મોબાઈલથી થતા નુકસાનો વિશે થોડું વર્ણન કરું. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. મોબાઈલને કમરે રાખતા શુક્રાણુઓની સંખ્યાઓ ઘટી જાય છે. લોકો મોબાઈલની દુનિયામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એક જ રૂમમાં એકસાથે બેઠા હોય તો એકબીજા સાથે વાતો નથી કરી શકતા. બાળકોને પણ એટલી લત લાગી ગઈ છે કે બહારની રમતો એટલે કે સંતાકુકડી, દોડ પકડ વગેરે જેવી રમતો રમવાનું જ ભૂલી ગયા છે, જેથી તેમને શારીરિક વિકાસ પર અસર થાય છે. હું તમને આજે નાનકડો કરતા સંકલ્પ છે. એક 10મા ધોરણનો નાનો છોકરો હતો. તો તેના પપ્પાને પાસે દોડતા કહ્યું, પપ્પા હું 10મામાં પાસ થઈ જઈશ તો તમારે મને મોબાઈલ લઈ દેવાનો. તે મોબાઈલ એટલા માટે વાત કરી કે તેના બધા મિત્રો પાસે મોબાઈલ હતો. બસ તેના એક જ મિત્રો હતો. તો તેના પપ્પાએ કહ્યું કે હા તું જો 10મા ધોરણમાં પાસ થઈ જઈશ તો તને હું તને મોબાઈલ લઈ દઈશ. તો તે વાત સાંભળીને છોકરો તો ખુશીથી સમાવને તે તેના પ્રેક્ટિસમાંથી એટલી પ્રેક્ટિસ કરવા મળ્યો કે આખરે તે પાસ થઈ ગયો. તેથી તે ખુશીથી લઈને તેના પપ્પા પાસે રિઝલ્ટ લઈને ગયો. તેના પપ્પાએ કહ્યું કે હા તેને આખરે હવે દુકાને લઈ જઈને તેના દુકાને લઈ જઈને તેને ફોન અપાવ્યો. જ્યારથી ફોન આવ્યો તેથી તેને છોકરાનું ભણવામાં મન લાગવાનું જ વધી ગયું. વધારે તો તેને ફોનમાં જ નજર રહેતી હતી. તેથી તેનો શારીરિક વિકાસ બાળની સ્થિતિમાં આવવા લાગ્યો. તેથી તેના પપ્પા ખૂબ જ દુઃખી થયા. તેટલા માટે હું સર્વ વાલીઓને કહું છું કે તેઓ પોતાના બાળકોને જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવા દે. મારું નામ બનવાલે છે. આજે તમને મોબાઈલથી થતા નુકસાન વિશે જણાવીશ. મોબાઈલને સાઉન્ડ કિલર કહેવામાં આવે છે. સાઉન્ડ કિલર એટલા માટે કારણ કે તેમાંથી નીકળતા અવાજો આપણના કાનમાં જાય તો આપણને બહેરાપણું પણ કરી શકે છે અને આપણને ઓછું સંભળાય છે. અને તેને આઈ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં મોબાઈલમાંથી નીકળતા વાદળી કલરના કિરણો આપણા આંખમાં જાય તો આંખના નંબર પણ આવી જાય છે. બાળકોનો શારીરિક વિકાસ ઘડતર થાય છે. બાળકો બહાર રમવા કરતાં ઘરમાં બેસી મોબાઈલમાં ગેમ રમવાનું પસંદ કરે છે. નોફોબિયા નામની પણ બીમારી થાય છે. નોફોબિયા એટલા માટે થાય છે કારણ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય ત્યાં આપણે મોબાઈલ ભૂલી જઈએ કે ક્યાંક બેઠા હોય તો આપણે મોબાઈલ ત્યાં ભૂલી જઈએ તો તે મોબાઈલના ટેન્શનમાં આપણને નોફોબિયા થાય છે. આપણા કારણે ઘણા બધા પક્ષીઓને પણ નુકસાન થાય છે. આપણા મોબાઈલમાં જે નેટવર્ક આવે છે તે મોટા ટાવરોથી મળી આવે છે અને તે ચુંબકીય દ્વારા થાય છે. એટલે આકાશમાં ઉડતા પક્ષીઓને પણ નુકસાન થાય છે. અસ્તુ જય જવાન. મારું નામ દેસાણી જાય. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાન વિશે કહીશ. મોબાઈલ જોવાથી આંખોમાં નંબર આવે છે અને મોબાઈલ જોવાથી આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જો મોબાઈલ જોતા હોય અને નંબર આવી જાય તો આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ. મોબાઈલમાં જે નેટવર્ક આવે તે મોટા ટાવર દ્વારા આવે છે અને તેમાં લોહી ચુંબક દ્વારા નેટવર્ક આવે પક્ષીઓને હાનિકારક છે. આપણે બહુ ઉમસ જોઈએ તો આપણે બંને નંબર આવી જાય. આખું બળે સરસ રસ ન રહે. સરસ સ્વભાવ ચીડિયો બની જાય. સરસ. આપણે મોબાઈલ જોવો જોઈએ. હા સરસ. મારું નામ કરંગસ મદદિયા છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો કહીશ. મોબાઈલથી આપણા જીવનમાં કેટલું પણ નુકસાન થાય છે. મોબાઈલથી આપણને ભણતર બગડે છે, પછી
ભણવામાં આપણે ભણી જાય બધા આગળ વધી જાય સ્વભાવ ચીડિયો થઈ જાય મોબાઈલ આપણને એટલો હાનિકારક છે આપણો સ્વભાવ આપણો કીડી મોબાઈલ આપણને કેટલો નુકસાન છે કે એક આ નાનકડો તમને પ્રસંગ કહીશ જ્યારે એક છોકરો મોબાઈલ ખૂબ જ જોતો હતો જેથી તે છોકરાને ચાર્જિંગ તૂટી ગયું તે ચાર્જિંગમાં રાખીને મોબાઈલ જોતો હતો તેથી તેનો મોબાઈલ તૂટી ગયો તેથી તેનો મોબાઈલ ફાટી ગયો અને તે પાણીમાં નાખી ભાગ્યો તે મોબાઈલ એટલો બ્લાસ્ટ થયો કે તેના પૂરા ગામમાં સંભળાવાનો હતો. મારું નામ છે ભવ્યા રાહુલ. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાન વિશે કહીશ. મોબાઈલ આપણે 15 મિનિટ જ વાપરવો જોઈએ અને મોબાઈલમાં આપણે જાણવા જેવું તે જોવું પડે અને કેટલાક છોકરાઓ તો કોમેડી વિડીયો ગેમ રમે છે. અત્યારે એવી ગેમ આવી રહી છે કે છોકરા રમે તે પાગલ કરી નાખે છે છોકરાઓને. બરાબર. અને અત્યારના છોકરાઓ 6 વર્ષના છોકરાઓ મોબાઈલ લઈને રખડતા હોય છે. આપણે 18 વર્ષ પૂરા થાય પછી જ આપણે મોબાઈલ લેવો પડે. વેરી ગુડ. બીજું અભ્યાસ ઉપર અસર થાય મોબાઈલથી? આપણે મોબાઈલ વાપરીએ તો આપણે ચશ્મા આવી જાય છે અને તેને માથું દુખવા માંડે છે યાદ ન રહે, અને યાદ ન રહે. અભ્યાસ બગડે. બરાબર, સરસ.